નમો લોએશો ત્રિકાળવર્તી અહંતાણમ, નમો લોએશો ત્રિકાળવર્તી સિદ્ધાણમ, નમો લોએશો ત્રિકાળવર્તી અહિર્યાણમ, નમો લોએશો ત્રિકાળવર્તી ઉચ્ચાયણમ, નમો લોએશો ત્રિકાળવર્તી સહસ્રમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ વ્યાહરંતી યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મણિ મંગલમ કુંકુંદાર્યો જૈનર્મોસ્તુ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિવે. એગો મેં શશદોપા જ્ઞાન દર્શન લખણા શેષા મેં બહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે કહીને તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને કશું મોહ કામ લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક નાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદક કરે, જાણે જ કર્મોદય નિદ્રા બંધ તેમજ મોક્ષ. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ બંદી કહું શ્રુત કેવડી કથિત આશમય પ્રાકૃત. ઓમ શ્રી નમઃ શ્રી દેવ્ય નમઃ શ્રી દેવ્ય નમઃ શ્રી દેવ્ય. સમયસારજી પરમાગમ શાસ્ત્રની 13મી ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. 13મી ગાથા સમયસારમાં 1 થી 12 ગાથા પીઠિકા રૂપે છે અને 13મી ગાથાથી 9 તત્વના નામ આવ્યા છે. અને ત્યારથી 13મી ગાથાની શરૂઆત થતાં ત્યાર પછીના ઉત્તરોત્તર જે અધિકારો આવે છે, પૂન પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ, એ બધા જે તત્વો છે એના એક એક અધિકાર કરી અને સમયસારની પૂર્ણાહુતિ થાય છે. 13મી ગાથામાં એક બહુ અપૂર્વ વાત આચાર્ય ભગવાન કરી ગયા છે કે નવતત્વોનું સ્વરૂપ શું છે અને નવતત્વોના સ્વરૂપને જાણવું કેવી રીતે, એની મૂળ વાત 13મી ગાથામાં આચાર્ય ભગવાને ખૂબ જ સ્પષ્ટતાથી કરેલી છે. અને એ ભાવોને આપણે આપણી યોગ્યતા અને ક્ષયોક્ષમ અનુસાર સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 11મી ગાથામાં આચાર્ય ભગવાને એમ ફરમાયું કે ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને જે કોઈ બીજા ભાવો પ્રગટ થાય છે એ બધા વ્યવહાર નહીંના ભાવો છે અને એ બધા અભૂતાર્થ છે. એટલે એકલો શુદ્ધ નહીં ભૂતાર્થ ત્રિકાળી દ્રવ્ય છે તે એકલો શુદ્ધ નહીં ભૂતાર્થ છે. અને નાયક ભાવ સિવાયના જેટલા વ્યવહાર નહીંના ભાવો છે કે જેટલો વ્યવહાર છે એ સર્વે અભૂતાર્થ અસત્યાર્થ અને લક્ષ કરવા યોગ્ય નથી. અને એક શુદ્ધાત્માને લક્ષે જ શુદ્ધાત્માના આશ્રયે જ શુદ્ધાત્મામાં અહમ કરતાં જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. એવી અપૂર્વ વાત 11મી ગાથામાં આચાર્ય ભગવાને કર્યા બાદ ત્યારબાદ 12મી ગાથાનો સવિકલ્પ દશાનો જ્ઞાનીનો ભાવ આવી અને ત્યારબાદ 13મી ગાથાનું વર્ણન આચાર્ય ભગવાને કરેલું છે. 11મી ગાથામાં શુદ્ધ નહીંને ભૂતાર્થ કીધો. 12મી ગાથામાં જે કોઈ વ્યવહારને અભૂતાર્થ કીધો તો એવો વ્યવહાર પણ સાધકની જ્ઞાનીની દશામાં ઉત્પન્ન થાય છે. તો એવો વ્યવહાર જે ઉત્પન્ન થાય છે એનું પણ જાણવું જ્ઞાનીને સાધકને એની એક સમયની દશામાં એ દશાને જાણતા જ્ઞાનમાં જ્ઞાનને જાણતા એને ખબર પડે છે કે આટલા પ્રકારના વ્યવહારો મારી દશામાં અત્યારે વર્તમાનમાં વિદ્યમાન છે. અને એ દશાઓને જાણવું એટલે જ્ઞાનમાં જ્ઞાનને જાણવું. જ્ઞાનમાં જ્ઞાનને જાણતા ભેદરૂપે જ્ઞાનમાં જ્ઞાનને જાણતા એને ખ્યાલ આવી જાય છે કે મારી પર્યાયમાં અત્યારે પણ કલુષિત ભાવ કલ્માસિત ભાવ અત્યારે વર્તમાનમાં પણ એક સમયની મારી વર્તમાન પર પરિણતિમાં વર્તી રહ્યો છે. પર પરિણતિમાં
સ્વપરિણતિમાં તો એકલો નાયક ભાવ વિદ્યમાન છે અને પરપરિણતિમાં આવા જે ભાવો છે એનું વિદ્યમાનપણું પણ અત્યારે મારી વ્યવસ્થામાં રહેલું છે. એવું જ્ઞાનમાં વર્તે તેને એમ કહેવાય કે વ્યવહાર નહીં. કોઈ અપેક્ષાએ કોઈને સાધકને નિર્વિકલ્પ દશાના કાળમાં નહીં, કેવળ જ્ઞાનમાં નહીં, સવિકલ્પ દશામાં એને જાણેલો પ્રયોજનવાન છે. એવી 12મી ગાથાનું વિધાન આવ્યા પછી 13મી ગાથામાં જે નવતત્વનું નામકરણ આપ્યું છે એમાં જીવ, અજીવ, પુન પાપ, આશ્રવ સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આવા નવતત્વોનું નિરૂપણ 13મી ગાથામાં આચાર્ય ભગવાને કરેલું છે. અને એ 13મી ગાથામાં નવતત્વનું નિરૂપણ કર્યા બાદ એમાં એક એવો મહત્ત્વપૂર્ણ ભાવ આચાર્ય ભગવાને ભરેલો છે કે નવતત્વો તો તારી દશામાં અત્યારે વર્તે છે, નવતત્વનું પરિણમન તો તારી દશામાં અત્યારે ચાલુ છે, પણ એ નવતત્વોને જાણવા કેવી રીતે? નવતત્વ જે છે એ તો ચારિત્ર્ય અપેક્ષાએ ચારિત્રના બધા ભાવો છે, એક તત્વ કરીને. તો એ તો જેટલો ભેદ છે, ચાહે ગુણનો ભેદ હોય કે ચાહે પર્યાયનો ભેદ હોય, એ બધા કોઈ પણ ભેદને જાણવું એનું નામ તો વ્યવહાર નહીં કહેવામાં આવે છે. કોઈ પણ ભેદને જાણવું એનું નામ વ્યવહાર નહીં અને અભેદને જાણવું એનું નામ નિશ્ચય નહીં. તો આવા જે ભેદો છે એ ભેદો તો દશામાં વર્તે છે, તો એવા ભેદોને જો જાણવા તો એનું નામ તો વ્યવહાર નહીં થઈ જાય છે. તો હવે આચાર્ય ભગવાને આમાં એક બહુ સરસ વાત, અપૂર્વ વાત કરી છે કે એ ભેદોને પણ જાણવા કેવી રીતે? વ્યવહાર નહીંથી તો તું અનંતકાળથી એને જાણતો આવ્યો છો કે ભાઈ જીવની એક સમયની દશા છે, એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ શું છે? અજીવ સંબંધીનો વિકલ્પ જીવની દશામાં ચાલે છે, તો એને અજીવ કહેવાય. તો એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ શું છે? પુણ્યનો પ્રકાર ભજે છે, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, સ્વાધ્યાયનો ભાવ, એ બધા ભાવ છે એ પુણ્ય ભાવ છે, શુભ ભાવ છે. એનાથી માત્ર સારી ગતિ મળે છે એવો પુણ્ય ભાવ છે. એમાં પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ રહેલો છે. પાપ ભાવ છે, હિંસા, જૂઠું, ચોરી, વિષય, વાસના, એ બધા પાપના ભાવ છે. એનાથી તો નીચલી ગતિ મળે છે. નરક ગતિ અને તિર્યંજ ગતિ એ પાપ ભાવના કારણે મળે છે, અશુભ ભાવના નિમિત્તે મળે છે. અને સ્વર્ગ ગતિ ને મનુષ્ય ગતિ એ શુભ ભાવના નિમિત્તે મળે છે. તો એમાં બધામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ રહેલો છે. આશ્રવ ભાવ છે, તો આશ્રવના ભેદ છે, મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કસાય ને યોગ. તો એ બધા આશ્રવના ભાવો જે તારી દશામાં અત્યારે વર્તમાનમાં જે મિથ્યાત્વ ચાલે છે, મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કસાય, યોગ, બધા તારી દશામાં અત્યારે જેટલા આશ્રવોનું પરિણમન અત્યારે ચાલુ છે, એ આશ્રવ છે એ પણ કાંઈક ને કાંઈક નિમિત્ત નૈમિત્તિક સંબંધથી રહેલો છે. સંવર છે, તો સંવરમાં પણ સંવર એટલે આશ્રવના નિરોધપૂર્વક સંવરની ઉત્પત્તિ થાય. સંવર એટલે શુદ્ધ આત્માના આશ્રયે પ્રગટેલી એક સમયની ધર્મની દશા, એને સંવર કહેવાય. તો એ સંવરરૂપ દશા છે, એમાં પણ કાંઈક ને કાંઈક નિમિત્ત નૈમિત્તિક સંબંધ રહેલો છે. શુદ્ધિની ઉપલબ્ધિ આશ્રવના નિરોધપૂર્વક, આશ્રવ એટલે કસાય ભાવ, એ કસાયના ભાવના નિરોધપૂર્વક જે અકસાય સ્વભાવના આશ્રયે અકસાયી પરિણમન પ્રગટ વર્તમાન પર્યાયમાં થાય, એને સંવર કહેવામાં આવે. તો એ સંવરમાં પણ ક્યાંક ને ક્યાંક નિમિત્ત નૈમિત્તિક સંબંધ રહેલો છે. હવે એ સંવર થયા બાદ નિર્જરા, શુદ્ધિની ઉપલબ્ધિ અને શુદ્ધિની વૃદ્ધિ, એટલે કે વારંવાર શુદ્ધિ થયા જ કરે એવું શુદ્ધતાનું પરિણમન ચાલ્યા કરે. તો એવી શુદ્ધિની વૃદ્ધિ જે તારી પર્યાયમાં સમ્યક દર્શન થતાં આગળ જતાં પ્રગટે છે, તો એમાં પણ ક્યાંક ને ક્યાંક નિમિત્ત નૈમિત્તિક સંબંધ રહેલો છે. અને શુદ્ધિની ઉપલબ્ધિ, શુદ્ધિની વૃદ્ધિ, પછી ત્યારબાદ બંધ. હવે બંધ એટલે શું? કે રાગમાં અટકવું, રાગમાં રોકાવું, થતા રાગમાં રોકાવું, એનું નામ બંધ. તો એ બંધ છે એ પણ એક સમયની દશા છે. એ જ્યાં સુધી મોક્ષ ન થાય, મોક્ષની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય જ્યાં સુધી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી એનો ભાવ બંધ પ્રત્યેક સમયે ચાલુ છે. મોક્ષની ઉત્પત્તિ ન થાય ત્યાં સુધી 6ઠે 7મે ગુણસ્થાને ભાવ બંધ છે, શ્રેણીમાં પણ બંધ ચાલુ છે.
શ્રેણીમાં બંધ ચાલુ છે, યથાખ્યાત ચારિત્રની પૂર્વે જે ભાવ છે એમાં પણ બંધ ચાલુ છે. અચ્છા, યથાખ્યાત ચારિત્ર રાગના અભાવપૂર્વક યથાચારિત્ર પ્રગટ થાય, યથાખ્યાત ચારિત્ર, ત્યારબાદ કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ભાવ બંધ ચાલુ છે. એવી બંધની પર્યાય, એ બંધની પર્યાયમાં પણ નિમિત્ત નૈમિતિક સંબંધ રહેલો છે. બંધના અભાવપૂર્વક થતો મોક્ષ, મોક્ષ એટલે શુદ્ધિની ઉપલબ્ધિ, એનું નામ સંવર, શુદ્ધિની વૃદ્ધિ એનું નામ નિર્જરા, અને શુદ્ધિની વૃદ્ધિની પૂર્ણતા એટલે કે હવે કોઈ પ્રકારની શુદ્ધિ પ્રગટ થવાની બાકી રહી નથી, પૂરેપૂરી શુદ્ધિની પ્રગટતા થઈ ગઈ, એનું નામ મોક્ષ. તો એવી મોક્ષની દશા, એ પણ પર્યાય, એમાં પણ નિમિત્ત નૈમિતિક સંબંધ રહેલો છે. તો આવા દરેક તત્વોમાં દરેક સમયે નિમિત્ત નૈમિતિક સંબંધના સદભાવપૂર્વક કોઈને કોઈ પર્યાયનું પરિણમન ચાલ્યા કરે છે. હવે અહીંયા આચાર્ય ભગવાન એમ કહેવા માગે છે કે તારી દશામાં જે સમયે નિમિત્ત નૈમિતિક સંબંધ ચાલુ છે, એવા જે નવતત્વોની ઉત્પત્તિ તારી દશામાં અત્યારે વર્તમાનમાં વર્તી રહી છે, મિથ્યા દ્રષ્ટિને સંવર નિર્જરા મોક્ષ નથી, સમ્યક દ્રષ્ટિને સંવર નિર્જરા ચાલુ છે, મોક્ષની ઉપલબ્ધિ બાકી છે. અને મિથ્યા દ્રષ્ટિને પણ સંવર નિર્જરા મોક્ષ ન હોવા છતાં આમાં એમ લખે છે કે મિથ્યા દ્રષ્ટિને પણ સંવર, મિથ્યા દ્રષ્ટિની પણ નિર્જરા, મિથ્યા દ્રષ્ટિનો પણ મોક્ષ. તો એના નવતત્વનું પરિણમન કેવી રીતે ચાલુ છે? તો કે ત્યાં આપણે માત્ર દ્રવ્ય કર્મની સત્તાથી વિચાર કરવો, ભાવની કોઈ ચર્ચા ત્યાં નથી. એક જાણવાનો વિષય છે, પણ જાણવાનો વિષય પણ બરાબર આપણા ખ્યાલમાં હોવો જોઈએ. જાણવાના વિષયમાં પણ ઘણો મર્મ હોય છે. જો એ ખ્યાલમાં ન આવે તો વિષયમાં ઘણી વખત આપણા જ્ઞાનમાં ચોખવટમાં ફેરફાર થઈ જાય છે. એટલે ત્યાં જે સંવર નિર્જરાને મોક્ષની વાત કરી છે, એ વાત છે એ દ્રવ્ય કર્મની સાથે સંકળાયેલી છે. દ્રવ્ય સંવર, દ્રવ્ય નિર્જરા, દ્રવ્ય મોક્ષ એવી રીતે સંકળાયેલી છે. આવી જે નવતત્વની પરિપાટી અનાદિથી જીવની એક સમયની દશામાં ચાલી રહી છે, એક સમયની વર્તમાન દશામાં આ નવતત્વનું પરિણમન ચાલે છે. અને એ જે એક સમયની દશામાં પરિણમન ચાલે છે, એનાથી એક જુદું, એનાથી એક સર્વથાભિન્ન, એનાથી એક નહીં સ્પર્શેલું એવું જે ત્રિકાળી દ્રવ્ય છે, એવો જે શુદ્ધ આત્મા છે, એવું જે વસ્તુનું સ્વરૂપ છે, એવો જે વસ્તુનો સ્વભાવ છે, એવું જે એનું અનાદિ અનંતપણું છે, એવું જે એનું નિત્ય ઉદ્યોતરૂપપણું છે, કે એ ક્યારેય અનાદિકાળથી અનંતકાળ સુધી ક્યારેય પણ ગમે તેટલું નવતત્વનું પરિણમન ગમે તેવું દશામાં થવા છતાં પણ એ જીવ તત્વમાં ક્યાંય બાધા આવી નથી, કાંઈ પણ થયું નથી. એવો ને એવો શાશ્વત પરમાત્મા, એવો ને એવો ધ્રુવ પરમાત્મા, એવો સિદ્ધ સમાન પરમાત્મા, જેવું સિદ્ધનું સ્વરૂપ છે એવો જ સિદ્ધ સમાન પરમાત્મા દરેક જીવોનો અત્યારે વર્તમાનમાં ત્રિકાળી દ્રવ્ય સ્વભાવે અવસ્થિત છે. એવું જે ત્રિકાળી દ્રવ્યપણું, એવું જે શાશ્વતપણું, એવું જે અભેદપણું, જે પર્યાયમાં કદી ન આવતું, પર્યાય કદી એમાં ન જતી, એવું જે એક શાશ્વતપણું, અનાદિ અનંતપણું, ધ્રુવપણું વર્તમાનમાં વિદ્યમાન એની પાસે રહી ગયું છે. એટલે એક છે જીવની સત્તામાં ત્રિકાળી દ્રવ્યની સત્તા, અને એક છે જીવની સત્તામાં એની પર્યાયરૂપ પરિણમનની દશા. એક શાશ્વત દશા, ધ્રુવ ત્રિકાળ દશા, અને એક પરિણમનરૂપ દશા. એક સામાન્ય દશા, એક સામાન્ય સ્વભાવ, અને એક વિશેષરૂપ દશા. સામાન્ય અને વિશેષ, સામાન્ય વિશેષ થઈ અને આખું એક જીવ દ્રવ્ય છે, એ આખું પ્રમાણ જ્ઞાનનો વિષય કહેવામાં આવે છે. આખી એક સત્તા જોવો તો એને જીવ દ્રવ્ય કહેવામાં આવે. અને બેયને જુદા જુદા તમે પાડો તો એક છે એ જીવ તત્વ છે, અને બીજા આ બધા નવેય તત્વનું પરિણમન છે. જીવ તત્વ જીવ દ્રવ્યમાં સમાયેલું છે, અને નવ તત્વ પણ જીવ દ્રવ્યમાં સમાયેલા છે. એમાંથી તમે એના વિભાગ પાડો તો એક શાશ્વત સત્તા છે, એક ધ્રુવ સત્તા છે, એક ત્રિકાળ સત્તા છે, એક અવિનાશી સત્તા છે, એક અનાદિ અનંત સત્તા છે, કે જે કદી પરિણમતી જ નથી, કદી પણ એનું પરિણમન છે જ નહીં. એ કુટસ્થ સત્તા છે, એ અબાધિત સત્તા છે. કારણ કે એવી સત્તા જીવ પાસે
કોઈ પણ સમયે હોવી જોઈએ. જો એવી સત્તા એની પાસે ત્રિકાળ મોજૂદ ન હોય તો કદી પણ એના નવતત્વના પરિણમનમાં જે પુનપાપ આશ્રવ બંધ ચાલે છે એ પુનપાપ આશ્રવ બંધનો અભાવ થઈને સંવર નિજરા મોક્ષની ઉત્પત્તિ કદી ન થઈ શકે. સંવર નિજરા મોક્ષ એટલે શુદ્ધ દશા, પુનપાપ આશ્રવ બંધ એટલે અશુદ્ધ દશા. તો અશુદ્ધ દશા અત્યારે વર્તમાનમાં જીવની એક સમયની પર્યાયમાં, પરલક્ષી પર્યાયમાં, બહિર્લક્ષી પર્યાયમાં જે ચાલે છે, તો હવે એને જો એનો અભાવ કરવો હોય, એ અશુદ્ધતાને દૂર કરવી હોય, એ અશુદ્ધતાને દૂર કરી અને શુદ્ધતારૂપ સંવર નિજરા મોક્ષનું પરિણમન જો એને કરવું હોય તો એની પાસે એક એવી કોઈ સત્તા શુદ્ધ હોવી જોઈએ. જો એવી કોઈ શુદ્ધ સત્તા એની પાસે વિદ્યમાન ન હોય તો એ અશુદ્ધ સત્તા છે એ ત્રિકાળી દ્રવ્ય જે શુદ્ધ સત્તા છે એનું લક્ષ ન કરી શકે. જો એવી સત્તા ન હોય તો, પણ એવી સત્તા એની પાસે એક વિદ્યમાન રહી ગઈ છે. એ તો એની એક આશ્ચર્યતા છે કે કોઈ પણ સમયે જીવ ગમે તે ભાવરૂપે પરિણમી ગયો, જીવ ચાહે તો નિગોદમાં પણ ચાલ્યો જાય, જીવ ચાહે તો કોઈ પણ અવસ્થામાં હોય, તિર્યંચમાં હોય, નરકમાં હોય, મનુષ્યમાં હોય, દેવમાં હોય, ચારમાંથી કોઈ પણ ગતિમાં હોય, છતાં એની એક શાશ્વત સત્તા, ત્રિકાળ સત્તા, જ્ઞાનમય સત્તા, અવિનાશી સત્તા એ એવી ને એવી વિદ્યમાન રહી ગઈ છે. એમાં કાંઈ ફેરફાર જ નથી થયો. જો એમાં ફેરફાર થવા માંડે તો ઓલી પુનપાપ આશ્રવ બંધની અશુદ્ધ દશા છે એ શુદ્ધતા રૂપે પરિણમી કેવી રીતે શકે? એની પાસે કોઈ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જેના લક્ષ્ય એનું શુદ્ધ પરિણમન થાય. એવી એની પાસે એક સત્તા મોજૂદ રહી ગઈ છે. એ ત્રિકાળી દ્રવ્યની સત્તા છે, એ શુદ્ધ સત્તા છે, અવિનાશી સત્તા છે, અભેદ એકરૂપ સત્તા છે. એ સત્તાના લક્ષ કરતાં જ આવી સંવર નિજરા મોક્ષની પર્યાયની ઉત્પત્તિ થાય છે. હવે આ લક્ષ કરવું અને લક્ષ એનું ન કરવું, પરનું લક્ષ કરતાં પુનપાપ આશ્રવ બંધ થાય, સ્વનું લક્ષ કરતાં સંવર નિજરા મોક્ષ થાય, શુદ્ધનું લક્ષ કરતાં શુદ્ધતા ઉત્પન્ન થાય, અને બાહ્ય પદાર્થોનું લક્ષ કરતાં 8 કર્મ સન્મુખની દશા થતાં અશુદ્ધતાનો જન્મ થાય. તો હવે એ બધું નિમિત્ત નૈમિતિક સંબંધિતો વર્ણન આચાર્ય ભગવાને ઘણી ગાથાઓમાં કરેલું છે. જ્ઞાનીઓ એનો ખુલાસો પણ ઘણી ગાથાઓમાં કરે છે. હવે એ બધો તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે તું આનું લક્ષ કર, તારી પાસે શુદ્ધ સત્તા છે, એનું લક્ષ કર તો શુદ્ધતાની ઉત્પત્તિ થશે. તો જેમાં શુદ્ધતા નથી એનું તું લક્ષ કરીશ તો તને અશુદ્ધ પર્યાયનો જન્મ થશે. કળશ ટીકાના પહેલા કળશમાં આવ્યું કે જ્ઞાન છે એટલે કે આત્મા છે, એમાં સુખ અને આનંદ છે. પર પદાર્થ છે એમાં સુખ અને આનંદ નથી. તેથી પર પદાર્થનું લક્ષ કરતાં કોઈ જીવને સુખ કે આનંદની પ્રાપ્તિ થતી નથી. અને જેમાં સુખ છે એવો જે આત્મા છે, એવો સુખમય આત્મા છે, એવો આનંદમય આત્મા છે, એવો અનાદિ અનંત ચૈતન્ય રસથી ભરેલો આત્મા છે, એનું લક્ષ કરતાં, એની સન્મુખ થતાં તારી વર્તમાન પર્યાયમાં આનંદ અને સુખની ઉત્પત્તિ થશે. હવે આ બધી ચર્ચાઓ આચાર્ય ભગવાન, સાધક જીવો જે કોઈ થઈ ગયા, એ બધી ચર્ચાઓ તો બધા શાસ્ત્રોમાં ખૂબ આવે. અને એ એક શૈલી છે, એક ઉપદેશ બોધનું કથન છે કે પરનું લક્ષ કરતાં અશુદ્ધતાનો જન્મ થાય, સ્વનું લક્ષ કરતાં શુદ્ધતાનો જન્મ થાય. આ તો સિદ્ધાંત છે, આમાં કાંઈ ફેરફાર થઈ શકે એવું નથી. આ વાત તો પહેલાં યાદ રાખીને પછી આ ગાથા સમજવાની છે. આ વાત જો ભૂલી જાય, એ વાતને જો કાઢી નાખે અને પછી આ ગાથા ઉપર જ ખાલી કેન્દ્રિત કરે વાત, તો એમ નહીં. અહીંયા જે કહેવા માગે છે એ વાતમાં પણ ઓલું તો ગર્ભમાં છુપાયેલું છે, પણ અહીંયા એક બીજી વિશેષતાથી આચાર્ય ભગવાનને કાંઈક રજૂઆત કરવી છે. આ 13 ગાથામાં જે ટીકાની પહેલી લીટી છે કે 13મી ગાથા જે લઈ છે, એ ગાથા એવી કોઈ ગાથા જ નથી આખા જૈન દર્શનમાં. ક્યાંય એવી ગાથામાં આ વિષય જ નથી આવ્યો. કેટલી જગ્યાએ તપાસ કરી, લાલચંદભાઈ કહેતા હતા કે મેં કેટલી ટીકાઓ જોઈ લી, તત્વાર સૂત્રની 3 ટીકા જોઈ, બીજી કેટલી ટીકા જોઈ, ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીને પૂછ્યું, બધાએ કીધું કે આવી 13 નંબરની ગાથામાં જે આ ટીકામાં પહેલો શબ્દ આવ્યો છે અને જે આ 13મી ગાથાની જે ચર્ચા છે, એવી ગાથા જૈન દર્શનના કોઈ શાસ્ત્રમાં ક્યાંય છે જ નહીં. એવી આમાં અપૂર્વ લબ્ધિ ભરેલી છે. આ દેશના જો એને અહીંયા ખ્યાલમાં આવી જાય
એ દેશના એને જો અહીંયા બેસી જાય તો અંદરથી લબ્ધિ પ્રગટ થવા માંડે. એવી દેશના લબ્ધિ એનું નિમિત્તપણું આ શાસ્ત્રમાં પડેલું છે. એવી અપૂર્વ વાત, એવી આચાર્ય ભગવાને આમાં એવી દેશના આપી છે કે કોઈ પણ અજ્ઞાની જીવ, દ્રવ્ય તો કોઈને દેખાતું નથી. ત્રિકાળી દ્રવ્ય જે શાશ્વત શુદ્ધ છે એ તો કેવું છે? અરૂપી છે. અરૂપી દ્રવ્ય તો વેદનથી પકડાય. અરૂપી દ્રવ્યને આ આંખ જે ચક્ષુ છે જળ, એ જળ જેમ આ પદાર્થોને બાહ્ય પદાર્થોને જોવે છે એમ કોઈ આત્મા દેખાતો નથી કાંઈ. એ દેખાય, આત્મા દેખાય નહીં. આત્મા તો વેદનથી પકડાય, વેદનથી એનો અનુભવ થાય. એને ખબર પડે કે વેદન આવે ત્યારે કે આત્મા આવો છે. જેમ સાકર હોય એનો રસ લ્યો તો ખબર પડે કે આ મીઠાશ છે. આમાં જોયા કરવાથી શું ખબર પડે કે આ સાકર કેવી છે, સાકર કેવી છે? તો કોક કીધું હોય કોક એટલે એમ બોલ્યા કરે કે સાકર મીઠી છે, સાકર મીઠી છે. એમ કોઈ કહે એટલે બોલે કે આત્મા શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે, આત્મા અખંડ છે, આત્મા અકારક છે, આત્મા અવેદક છે, આત્મા અપરિણામી છે. પણ એનો સ્વાદ આવવો જોઈએ ને. સ્વાદ વગર કોઈ પદાર્થનું નક્કી ન થઈ શકે. વેદન વગર કોઈ પદાર્થનું નક્કી ન થઈ શકે. એમ આ આત્મા શુદ્ધ છે એ તો ખબર પડી, ખ્યાલ આવ્યો. પણ હવે આ શુદ્ધ છે એનું નક્કી કેવી રીતે થાય, એનો નિર્ણય કેવી રીતે થાય, અને આ વસ્તુનું સ્વરૂપ, નવતત્વનું સ્વરૂપ કેવું છે એ વિચારણા કેવી રીતે થાય. હવે આમાં જે વાત લખી છે એમાં પહેલી લીટી છે એનો અર્થ આપણે અત્યારે કરીએ છીએ. હવે આપણે બધી સાપેક્ષતાની વાત જાણી લીધી, સમજી લીધી. હવે અહીંયા જે આચાર્ય ભગવાન કહેવા માગે છે કે એક પહેલી જ લીટી ટીકાની છે, એ બહુ અપૂર્વમાં અપૂર્વ છે કે આ જીવાદી નવતત્વો, આ જીવ આદિ નવતત્વો. જીવ આદિ એટલે જીવ એટલે એક સમયની પર્યાય. જીવ આદિ એવા નવતત્વો, જીવ આદિ નવતત્વો, એવા નવતત્વો એને ભૂતાર્થ નહીંથી. નવતત્વોને કેવી રીતે જાણી શકાય? તો કે નવતત્વો છે એ ભેદ છે. એટલે ભેદને હંમેશા જે જાણે એને વ્યવહાર નહીં કહેવામાં આવે. જેટલો ભેદ, પછી તમે ભેદમાં અશુદ્ધ પર્યાય લ્યો તો પણ એને ભેદ કહેવાય, શુદ્ધ પર્યાય લ્યો તો પણ એને ભેદ કહેવાય, પછી તમે ગુણ લ્યો એને પણ ભેદ કહેવાય. જે કોઈ વસ્તુ તમે આત્મા અખંડ છે એવો વિકલ્પ લ્યો એને પણ ભેદ કહેવાય. તો આ બધા ભેદો જેટલા ભેદો છે ને, એ ભેદો છે એને તો ખરેખર જાણનારી નહીં છે. એનું નામ કેવી છે? વ્યવહાર નહીં છે. એ વ્યવહાર નહીં ભેદોને જાણે, અને નિશ્ચય નહીં અભેદને જાણે. હવે નિશ્ચય નહીં એટલે ભૂતાર્થ નહીં કયો, કે નિશ્ચય નહીં કયો, કે શુદ્ધ નહીં કયો, બધું એકાર્થ છે. એના પેટાભેદ ઘણા છે, એના અલગ અલગ શબ્દો હોય તો અલગ અલગ અર્થ થાય. એની આપણે અત્યારે ચર્ચા નથી કરવી. આપણે મૂળ નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, શુદ્ધ નહીં ને અશુદ્ધ નહીં, એટલી જ ચર્ચા આપણે વિચારણીય છે. ભૂતાર્થ નહીં ને અભૂતાર્થ નહીં. તો અહીંયા જે કહેવા માગે છે કે આ જીવાદી નવતત્વો એને ભૂતાર્થ નહીંથી જાણે. નવતત્વોને કેવી રીતે જાણવા? ભૂતાર્થ નહીંથી. નવતત્વોને જાણે અભૂતાર્થ નહીંથી જ જાણી શકાય નવતત્વ ખરેખર. પણ અહીંયા એમ લખે છે કે એને ભૂતાર્થ નહીંથી જાણવા, એટલે કે એને પરમાર્થથી જાણવા, એટલે કે એને નિશ્ચયથી જાણવા, એટલે કે એ જેવા છે એવા જ એને જાણવા, એટલે કે એ જેમ પરિણમન ચાલે છે એવું પરિણમન જોવું. એમાં એવું પરિણમન જોવું એને એમ કહેવાય કે અહીંયા વ્યવહાર નહીં હોય ને એ જ ભેદને જાણી શકે. હવે અહીંયા એમ કહેવા માગે છે કે આ જીવાદી નવતત્વો ભૂતાર્થને જાણે સમ્યક દર્શન જ છે એ નિયમ કહ્યો. નવતત્વને જાણનારી નહીં તો વ્યવહાર નહીં હોય. આ નવતત્વો છે ને એ બધા નવતત્વો જેટલા કહેવામાં આવ્યા ને, જીવની એક સમયની અવસ્થા, અજીવ એટલે અજીવનો વિકલ્પ, પૂન એટલે શુભ ભાવ, પાપ એટલે અશુભ ભાવ, આશ્રવ એટલે કસાય, સંવર એટલે શુદ્ધિ, નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ, બંધ એટલે કે રાગમાં અટકવું, અને મોક્ષ એટલે કે સુધીની પૂર્ણતા. આ બધી જેટલી પરિપાટી કહેવામાં આવે છે ને એ બધી ચારિત્રના ભેદ છે. ખરેખર એ બધા ચારિત્રના ભેદ છે. હવે નહીં શેમાં હોય? નહીં જ્ઞાનમાં હોય. એટલે એ નવતત્વના ભેદથી જ્ઞાન પહેલાં તો જુદું પડે છે. પહેલી વાત એ કે એ નવતત્વના ભેદથી જ્ઞાન
જુદું પડે છે. આ બધી ચારિત્ર અપેક્ષાએ નવતત્વની પરિપાટી આવી છે. કળશ ટીકામાં આ વિષય ગુરુદેવે લીધો છે. કોઈને સાંભળવો હોય તો સાંભળી લેજો. ગુરુદેવે એમ કીધું છે એમાં કે આ નવતત્વનું વર્ણન છે ને એ ચારિત્રની અપેક્ષાએ છે. ગુરુદેવને કોઈ પ્રશ્ન કર્યો કે આ નવતત્વને અમારે કયા ગુણમાં નાખવા, ગુરુદેવને પ્રશ્ન કર્યો એવો કે આ કયા ગુણની પર્યાય છે આ નવતત્વ છે. ગુરુદેવ કહે કે કેમ કયા ગુણની પર્યાય છે એટલે શું? તો કે આ નવે તત્વ છે કે પૂન ને પાપ ને આશ્રમ ને સવર્ણ નિદ્રા ને બંધ ને મોક્ષ, એ પર્યાય કયા ગુણની છે કે એમ ગુરુદેવને પ્રશ્ન કર્યો કોઈ કળશ ટીકામાં. તો ગુરુદેવ કહે કે એ બધાય જેટલા નવતત્વના ભેદ છે ને એ બધાય ચારિત્ર ગુણમાં સમાઈ ગયા છે. એ ચારિત્ર ગુણના ભેદ છે બધા, એ ચારિત્રની પર્યાયોમાં જાય છે બધું. હવે એનાથી એ નવે તત્વ થઈ ગયા. હવે એ નવે તત્વથી એક જ્ઞાન છે એ જુદું રહે છે. હવે એ જ્ઞાન છે એમાં નહીં પડે છે. હવે એ નહીં છે એ શ્રુત જ્ઞાનનો અંશ છે. શ્રુત જ્ઞાન તો આખું પ્રમાણ છે. એ પ્રમાણ શ્રુત જ્ઞાન છે. એ પ્રમાણ શ્રુત જ્ઞાનના એક અંશો છે એ નહીં છે. તો એ નહીંમાં આપણે બે અંશ લેવા, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. અહીંયા નવતત્વના ભેદ ચારિત્રના. હવે એવા નવતત્વના ભેદને કેવી રીતે જાણવા? તો આમાં એમ લખે છે કે ભૂતાર્થ નહીંથી જાણવા. હવે ભૂતાર્થ નહીં અને અભૂતાર્થ નહીં, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, શુદ્ધ નહીં કે અશુદ્ધ નહીં, એ વાત એક જ છે. શુદ્ધ નહીં, ભૂતાર્થ નહીં, નિશ્ચય નહીં એક, અભૂતાર્થ નહીં, વ્યવહાર નહીં અને અશુદ્ધ નહીં, એ બધું એક કહેવાય. આપણે આમાં ભૂતાર્થને લખ્યું એટલે આપણે ભૂતાર્થ નહીંથી જ વાત કરવી. ભૂતાર્થ નહીં એ નવતત્વને જાણવા. હવે ભૂતાર્થ નહીં એ ખરેખર તો ભૂતાર્થ નહીં કોને જાણી શકે ખબર છે? આત્માને જ જાણી શકે. આપણે પહેલાં લીધું ને કે વિભાગ બે છે, એક ધ્રુવનો વિભાગ, એક પરિણમનનો વિભાગ. હવે એ ધ્રુવનો વિભાગ છે એ શુદ્ધ છે, આ પરિણમનનો વિભાગ છે એ અત્યારે અશુદ્ધ છે. હવે અહીંયા જે બે નહીં છે એમાં એક શુદ્ધ નહીં છે અને એક અશુદ્ધ નહીં છે. તો શુદ્ધ નહીં કોને જાણી શકે? શુદ્ધને. અશુદ્ધ નહીં કોની જાણી શકે? કે ભેદને. તો હવે અહીંયા અશુદ્ધ નહીં ભેદને જાણે, અહીંયા આચાર્ય ભગવાન એમ કહે છે કે આ અશુદ્ધ નહીં છે ને એ ભેદને જાણે, એમ અશુદ્ધ નહીંથી એને ન જાણવું એમ કહે છે આમાં. એટલે આમાં મર્મ છે એમ કે શુદ્ધ નહીંથી નવતત્વને જાણવા. હવે શુદ્ધ નહીંથી નવતત્વને જાણવા કેવી રીતે? એ તો ભેદ છે, એ તો પર્યાયરૂપ ભેદ છે. ગુણના ભેદને જાણવા એનું નામે અશુદ્ધ નહીં છે. તો અહીંયા એમ કહે છે કે ભૂતાર્થ નહીં એ નવતત્વને જાણવા, અને પાછા એમ કહે છે કે એ સમ્યક દર્શન છે. આપણે તો એમ સાંભળ્યું છે કે ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરતા, ત્રિકાળી દ્રવ્યને જાણતા, એમાં અહમ કરતા, એને ઉપાદેયપણે વળગતા, ખરેખર ત્યારે જ છે ને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. હવે અહીંયા એનાથી આપણને એમ થાય કે આ તો ઉલટી વાત કરે છે આચાર્ય ભગવાન. આ કેવી રીતે હોઈ શકે? નવતત્વને જાણતા સમ્યક દર્શન થાય કેવી રીતે? ગુરુદેવના પ્રવચનોમાં ઘણી વાર આવે છે કે નવતત્વને ભેદરૂપ ન જાણવા, નવતત્વને અભેદ રૂપે જાણવા, એનું નામ સમ્યક દર્શન. પછી ગુરુદેવના પ્રવચનમાં એમ આવે કે એ નવતત્વમાંથી આત્માને કાઢવો, એનું નામ સમ્યક દર્શન. હવે અહીંયા આ પ્રવચનમાં ગુરુદેવે આ વાત લીધી છે કે આ જેટલા નવતત્વો છે, જેટલા નવતત્વો, એ નવતત્વોને ભૂતાર્થને એ જાણવા, એનો અર્થ છે એમ છે કે એ નવતત્વોમાં અત્યારે પુણ્યની પર્યાય ચાલુ છે. પુણ્યની પર્યાય આવી અત્યારે. તો પુણ્યની પર્યાયને કેવી રીતે જાણવું? કે એ પુણ્ય છે એમ જાણવું, એ પુણ્ય છે એ કર્મથી થયું છે એમ જાણવું, એ પુણ્ય છે એ આત્માથી થયું છે એમ જાણવું. એને જાણવું કેવી રીતે? પુણ્યને પૂન ભાવ થયો. હવે પૂન ભાવ છે એ કેવો? જીવની પર્યાયમાં છે. હવે કર્મની સત્તા જુદી છે, જુદી છે ને. કર્મની સત્તા તો પૃથક છે, પૂતગલમાં છે, અને પૂનનો ભાવ છે એ જીવની પર્યાયમાં છે, અને જીવની પર્યાયથી જુદું શુદ્ધાત્મા છે. તો હવે પુણ્યની પર્યાય છે, એ પુણ્યની પર્યાય થઈ કેવી રીતે? પુણ્યનો ભાવ જ કેમ આવ્યો અત્યારે? પાપનો ભાવ કેમ ન આવ્યો? તો કે અત્યારે તો શાસ્ત્ર સ્વાધ્યાય ચાલે છે, અત્યારે તો ભગવાનના દર્શનનો ભાવ ચાલે છે, અત્યારે તો જ્ઞાનીના સ્વરૂપનું મારે અંદરમાં ચિંતન ચાલે છે, અત્યારે તો તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટે છે, સિમંદર ભગવાનની સમોસરણમાં, એનો હું વિચાર કરું છું, એટલે પુનભાવની પ્રવૃત્તિ થઈ. તો કે ના, એ કારણ જ નથી. એમાં પુનભાવ થતો જ નથી. એનાથી એ વિચાર ચાલે છે એટલે પુન થયું.
સર્વથા જૂઠી વાત છે. અત્યારે 13મી ગાથાની પહેલી લાઈનનો અર્થ ચાલે છે, એ અપેક્ષાએ સમજવું. સર્વથા જૂઠી વાત છે. ભગવાનના દર્શન કરવાથી પૂન થાય, અસત વાત છે. તીર્થંકરનું સ્મરણ કરવાથી પૂન થાય, અસત વાત છે. શાસ્ત્ર સ્વાધ્યાય કરવાથી પૂન થાય, સર્વથા અસત વાત છે. કે તમે કંઈક ભૂલ તો નથી કરતા ને, બોલો બરાબર ને, અમે તો આવું સાંભળ્યું છે. કે ના, તે સાંભળ્યું એ બરાબર છે, પણ એમાં થોડોક ફેરફારની જરૂર છે. સાંભળ્યું એ બરાબર છે, ખોટું નથી, પણ પૂન ભાવ જે થયો છે એ તું ચિંતન કરસ એટલે પૂન ભાવ થયો છે. તારો આત્મા છે એટલે પૂન ભાવ થયો છે. બહારમાં કર્મની સત્તાનું એવી રીતે પરિણમન છે એટલે પૂન ભાવ થયો છે. પૂનને તું જોવો સાપેક્ષ, આમ કર્યું એટલે આમ થયું, આમ કર્યું એટલે આમ થયું. જો આત્માથી પુણ્યના પરિણામ થતા હોય તો સદાય પુણ્યના પરિણામ જ થવા જોઈએ. આત્મા જો એનો કરતા હોય, આત્મા જો એનું કારણ હોય, તો સદાય પુણ્યના પરિણામ દરેક અવસ્થામાં થયા જ કરવા જોઈએ. પાપનો ભાવ જ ન આવે કોઈ જીવને. પાપનો ભાવ આવે છે જીવને. કરે છે ને, વેપાર આદિ કરે, હિંસા કરે, જૂઠું બોલે, એ પાપ ભાવ છે. તો એ પાપ ભાવની પ્રવૃત્તિ આવે જ નહીં જો આત્મા એનો કરતા હોય તો. કોઈ પણ પ્રકારનું ચિંતન કરવાથી પૂન થતું હોય તો એવું ચિંતન અસંખ્ય વાર કરે ત્યારે પૂનની જ પ્રકૃતિ બંધાવી જોઈએ. હવે પૂન પ્રકૃતિ છે એ સ્વયંકૃત છે. પૂન ભાવ આવે છે એ સ્વયંકૃત છે. એ પૂન ભાવ આવ્યો ત્યારે ઓલો વિચાર ચાલુ થાય છે. પૂન ભાવ આવવાનો હોય એ સમયે ઓલો વિચાર ચાલે છે. ઓલો વિચાર ચાલે છે માટે પૂન થાય છે એમ નથી. પૂનનો સ્વકાળ હોય ત્યારે એને શાસ્ત્ર સ્વાધ્યાયનો જ ભાવ આવે, ત્યારે એને તીર્થંકરની દેશના કેવી રીતે છૂટતી હશે એ જ વિચાર ચાલે. એ ઓલો વિચાર ચાલે માટે પૂન થાય એમ નથી. એવો સંબંધ છે જ નહીં એને. પૂનનો સ્વકાળ હોય ત્યારે ઓલો ભાવ આવે છે. પૂનનો ભાવ આવવાનો હોય ત્યારે ઓલી વાત ચાલુ થાય છે. એમ પૂનના પરિણામ છે, પાપના પરિણામ છે, આશ્રવના પરિણામ છે, એ સર્વથા નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા છે જ નહીં. તો કોઈ એમ કે તો અમે શાસ્ત્ર સ્વાધ્યાયનો ભાવ કરી ત્યારે પૂન બંધાય છે એમ વિચાર કરી તો એમાં દોષ શું આવે? એમ થાય ને, તમે અસત ગયો છો, તમે એમ કહો છો કે એવું છે જ નહીં. તો છે જ નહીં એટલે સમજણમાં ફરક થઈ જાય છે. છે જ નહીં એનો અર્થ કે સમજણમાં ફરક થાય છે. જે સમયે પૂન ચાલુ થવાનું હોય એ સમયે એને ઓલો વિકલ્પ આવે છે. ઓલો વિકલ્પ આવે માટે પૂન થાય છે એમ છે જ નહીં. તો ઓલો વિકલ્પ જ કર્યા કરશે એ પૂન માટે થઈને. એવું છે નહીં સ્વરૂપ. બીજી બાજુથી તમે લ્યો, આત્મા તો એનો કરતા નથી, બાહ્યમાં છે. બાહ્યમાં આપણને એમ થાય કે કર્મની પ્રકૃતિ એવી છે, કર્મમાં પૂન પ્રકૃતિ હોય અને જીવની પર્યાયમાં પૂન થાય. તો બહારમાં પૂન પ્રકૃતિ હોય જૂના કર્મના ઉદયમાં, એટલે અહીંયા પૂનનો ઉત્પન્ન થાય. ઓલું નિમિત્ત, આ નૈમિતિક. ઓલું નિમિત્ત છે ને આ નૈમિતિક છે. ક્યારેય પણ એમ થતું નથી. જો બાહ્યમાં કર્મનો એવો ઉદય હોય અને અહીંયા પુણ્યનો પ્રકાર ભજતો હોય તો પુણ્યનો પ્રકાર છે એ પહેલાં વહેલા તો પરાધીન થઈ ગયો કર્મને. એ કર્મને આધીન થઈ ગયું પુણ્ય. આવા કર્મ આવશે તો જ અહીંયા આવો ભાવ આવશે, નહીંતર આવશે જ નહીં. આપણે પુણ્યથી ચર્ચા લઈએ છીએ, નવે તત્વો એમાં ઉતારવાના, નવે તત્વો એમાં ઉતરે. આપણે પુણ્યથી જ લઈએ. આપણે બહારમાં રાગની તીવ્રતા હોય કર્મમાં, કેવું હોય? એકદમ કર્મમાં રાગની તીવ્રતા ચાલતી હોય, કર્મમાં ક્રોધરૂપ પરિણામ ચાલતા હોય, કર્મમાં તીવ્ર કસાય ચાલતો હોય, એવો તીવ્ર ઉદય હોય, પાપની પ્રકૃતિનો ઉદય હોય તીવ્ર. એ સમયે પણ અહીંયા પૂન ભાવ થાય.
તીવ્ર ઉદય હોય હો. એવી અસાતા વેદનીની પાપની પ્રકૃતિનો ઉદય 12માં ચાલતો હોય, કેન્સર થાય જીવને, કેન્સર, હે, એવું કેન્સર થાય, એવો અસાતા વેદનીનો ઉદય હોય, 12માં શરીરની એવી પ્રતિકૂળતા ચાલતી હોય, એવો કર્મનો આકરો ઉદય આવે. આપણે એમ બોલીને એવો આકરો ઉદય ચાલે છે ને અત્યારે તો કર્મનો, કે શું કરું હું, મારાથી કાંઈ થઈ શકતું નથી. કેટલો બધો પરાધીન સ્થિતિમાં છે જીવ. ઉદય એને કાંઈ રોકી શકતું જ નથી એની પર્યાયને ફેરફાર કરવામાં. ગમે તેવા પાપના ઉદયના સ્વકાળે પણ બાહ્ય કર્મ પ્રકૃતિ ગમે તેટલી પાપની ચાલતી હોય, છતાં અહીંયા એની પર્યાયમાં એના પુરુષાર્થથી પુનઃભાવની પ્રવૃત્તિ ચાલુ થઈ શકે છે. એની યોગ્યતાથી પૂન થાય છે, એના સ્વકાળે પુનનો ભાવ આવી શકે છે. માટે પુનને કર્મની પ્રકૃતિને કારણે અહીંયા કોઈ ભાવનું પરિણમન છે જ નહીં. અહીંયા જ્યારે પુનભાવ આવે ત્યારે એમ કહેવાય કે બાહ્યમાં એવું નિમિત્ત છે ઉદય, અને એ પણ એકાંતે એમ નથી. અહીંયા ભાવ આવ્યો એટલે અહીંયા એવું જ નિમિત્ત છે, એવું એકાંતે નથી. પરાધીનતા છે જ નહીં આ જૈન દર્શનમાં ક્યાંય. જૈન દર્શન આખો સ્વાધીન માર્ગ છે, આખો સ્વતંત્રતાની પરાકાષ્ઠાવાળો માર્ગ છે. કોઈ કોઈને આધીન છે નહીં, કોઈ પ્રકૃતિ કોઈને કારણે થતી નથી, કોઈ પુનભાવ બાહ્ય કર્મની અપેક્ષાએ નથી ને જીવથી નથી. એ સ્વતંત્ર એની ઉપાદાન પરિણમન શક્તિથી થયા કરે છે. સ્વતંત્ર એની ઉપાદાન શક્તિ છે, એની પરિણમન શક્તિ છે, એની પોતાની સ્વતંત્ર પરિણમન શક્તિ છે, એની યોગ્યતા છે. યોગ્યતા છે એ પરિણામ શક્તિ છે, અને પરિણમન છે એ ક્રિયા છે. 174-75 કળશમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કળશ ટીકામાં, કે ભાઈ આ રાગ થાય છે, આ રાગ, તો રાગનું ઉપાદાન કારણ કોણ અને નિમિત્ત કારણ કોણ? આપણે અત્યારે પુનની રાગની જ ચર્ચા ચાલે છે તો સ્વભાવ વિતરાગી ત્રિકાળી છે, તો દ્રવ્ય નિર્વિકલ્પ સ્વભાવી, એમાં અંદરમાં શુદ્ધતામાં તો વિતરાગતા ભરેલી છે, એમાં તો સુખ ભરેલું છે, એમાં તો આનંદ ભરેલો છે, એમાં તો ચૈતન્ય રસથી તરબોળ છે. છતાં અહીંયા રાગના ભાવ કેમ ચાલુ થાય છે પર્યાયમાં? અહીંયા પુણ્યની ઉત્પત્તિ કેમ થાય છે? પાપની ઉત્પત્તિ કેમ થાય છે? આશ્રવની ઉત્પત્તિ કેમ થાય છે? સ્વભાવ તો એવો છે નહીં, છતાં અહીંયા કેમ થયા કરે છે? એ સત છે, એ સ્વયં સંચાલિત છે, એ સ્વતંત્ર છે, એનું કોઈ કારણ છે જ નહીં ક્યાંય. એનું નામ નવ તત્વને ભૂતાર્થ નથી જાણ્યા, થવા યોગ્ય થાય છે. 174-75 કળશમાં લીધું છે ને, એ વાત પાછી રહી ગઈ. એક છે રાગની ઉત્પન્ન થવાની ઉપાદાન શક્તિ, એક નિમિત્ત કારણ ને એક ઉપાદાન કારણ. તો કે એમાં ઉપાદાન કારણ કોણ અને નિમિત્ત કારણ કોણ? તો એમાં પ્રશ્ન કર્યો છે શ્રોતાએ કે રાગ તો છે, એનો અમને સ્વીકાર છે, એનો અમે નિષેધ નથી કરતા, પર્યાયમાં રાગ વર્તે છે, પણ એનું ઉપાદાન કારણ કોણ એ તમે અમને બતાવો. તમે એમ કહો છો કે જીવ કરતો નથી, જીવ એનું કારણ નથી, જીવ એનો કરતા નથી, રાગનો, પુનભાવનો, આશ્રવનો. તો ભાઈ એને કોણ કરે છે? અનાદિથી થયા કરે છે. આ અનાદિથી હું કેટલી વાર સ્વર્ગમાં જઈ આવ્યો, મનુષ્ય થયો, દેવ થયો, અનંત વાર શુભભાવ કરતો 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 એટલા શુભભાવ કર્યા છે કે સૌથી વધારે ભાવ તો એણે સ્વર્ગના કર્યા છે. એટલા ભાવ કોઈ થયા જ નથી જીવના. એટલી વાર સ્વર્ગમાં જઈ આવ્યો, અનંત વાર. તો આત્મા એનો કરતા નથી, તો એનો કરતા છે કોણ? એનું ઉપાદાન કારણ કોણ છે અને એનું નિમિત્ત કારણ કોણ છે? પ્રભુ બતાવો અમને. તો અમે દ્રષ્ટિ છોડી દઈએ ત્યાંથી, ત્રિકાળી ઉપર દ્રષ્ટિ કરવા માંડી. તો ત્યાં એણે એક વાત કરી છે કે ઉપાદાન કારણ કોણ ને નિમિત્ત કારણ કોણ રાગનું? તો કે ઉપાદાન કારણ અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ, અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ, એ એનું ઉપાદાન કારણ છે. તત્સમયની યોગ્યતા એ એનું ઉપાદાન કારણ છે. રાગ થવાનું ઉપાદાન કારણ કોણ? અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણમન શક્તિ. તો એ પરિણમન નામની એક શક્તિ પર્યાયમાં રહેલી છે,
અને એ યોગ્યતા છે. અને એ યોગ્યતા શક્તિ છે. એ યોગ્યતા શક્તિને અનુરૂપ જે પરિણામ થયા એ એની એક સમયની ક્ષણિક ઉપાદાન રૂપ પર્યાય રૂપ પરિણમન શક્તિ છે, એની ક્રિયા છે. એ ઉપાદાન શક્તિ છે, અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણમન શક્તિ એનું ઉપાદાન કારણ છે. અને એ સમયે નિમિત્ત કારણ 12માં જોવો તો ચારિત્ર મોહનો ઉદય છે અહીંયા કર્મમાં. એવા 2 કારણ બતાવ્યા. હવે એ સમયે આત્મા જુદો ને જુદો છે, એવો ને એવો. આત્માને સંબંધ નથી થયો એની હારે. આત્મા એવો ને એવો રહી ગયો છે, શુદ્ધ, અખંડ, જ્ઞાનાનંદ સ્વભાવી, પૂર્ણાનંદ સ્વભાવી, ધ્રુવ સ્વભાવી, ચૈતન્ય રસકંથી ભરપૂર એવું દ્રવ્ય એવું ને એવું રહી ગયું છે. આ બધા ખેલ પર્યાયમાં ચાલે છે. જેટલું બધું થાય છે એ બધું પર્યાય છે, અને જેટલું હોવાપણું છે એટલું દ્રવ્ય છે. તો અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ એની યોગ્યતા છે. એ પરિણામની યોગ્યતા એની શક્તિ છે, અને એનું પરિણમન છે એની ક્રિયા છે. શુભ ભાવ થયો, અશુભ ભાવ થયો, સંવર થયો, આશ્રવ થયો, નિર્જરા થયો, મોક્ષ થયો, એ બધું પરિણમન છે. અને યોગ્યતા એ જ સમયે એ પર્યાયમાં એવી શક્તિ રહેલી છે. તે જ સમયે તે જ પર્યાયમાં એવી પરિણામ શક્તિ છે, અને એ શક્તિ છે એવું જ પરિણમન થયું છે. એમાં એનું નામ યોગ્યતા અને પરિણમન જુદા પડે છે. ત્યાં બધું એક નથી. આ તો સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવો તો પકડાય એવું છે. એમને ઉપરથી તો બધા એમ કે યોગ્યતા હતી એટલે થયું, પરિણામ છે તો કે એની યોગ્યતા. પછી યોગ્યતા એટલે શું, અને પર્યાયનું પરિણમન એટલે શું? એ પર્યાયરૂપ પરિણમન શક્તિ છે, એ ઉપાદાન કારણ છે. એને ઉપાદાન કીધું, એને ઉપાદાન કારણ કીધું. એમાં 174-75 કળશમાં 174માં પ્રશ્ન છે, 175માં જવાબ છે એનો. એ અહીંયા લાગુ પડે છે. આમાં અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિરૂપ યોગ્યતા પ્રત્યેક પર્યાયમાં તેની પર્યાયની સ્વશક્તિથી પરિણમન રૂપે રહેલી છે. એમાં એનું ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે. દરેક પદાર્થને ઉપાદાનથી જોવે ને તો એનું નામ એમ કહેવાય કે એને શુદ્ધ નહીંથી જોવું, ઉપાદાનથી જોવું, સાપેક્ષતાથી ન જોવું, નિમિત્ત નૈમિતિકથી ન જોવું. નિમિત્ત નૈમિતિકથી જોયા જ કરે છે અનાદિથી. કાં એનો આત્મા કરતા છે, કાં કર્મ કરાવે છે. પરિણામ સત છે, પરિણામ અહેતુક છે. પરિણામ સ્વતંત્ર એની યોગ્યતા અનુસાર એનું પરિણમન ચાલે છે. એમ એને પરિણામને પરિણામથી જોવા કે આ પરિણામ આવા જ થવાના હતા, નથી આ છે, એનું નામ એને નિરપેક્ષ જોયા. એનું નામ એને શુદ્ધ નહીંથી જોયા. એનું નામ એને ભૂતાર્થથી જોયા. એનું નામ એને નિશ્ચયથી જોયા. પરિણામને શુદ્ધ નહીંથી જોવા. ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ નહીંથી જોવું એ તો 11મી ગાથામાં ગઈ વાત. હવે અહીંયાથી ભૂલો પડી ગયો હોય જીવ, અહીંયા ન પામ્યો હોય તો 13મી ગાથા છે એના માટે. આચાર્ય ભગવાન એટલે લખી છે કારણ કે ઓલું દ્રવ્ય અરૂપી છે, એ તો દેખાતું નથી. એ તો વેદન અનુસાર છે ને. આપણે વાત થઈ ગઈ, એ રહી ગયો વિષય પાછો. એ તો વેદનથી પકડાય છે, બરાબર. હવે પરિણામ તો દેખાય છે. આમ તો ખરેખર પરિણામે પકડાતા નથી જલ્દી. ગુરુદેવે તો એમ લીધું કે પરિણામ પકડાઈ જાય ને તો સમ્યક દર્શન થઈ જાય. એમ એક સમયની જ્ઞાનની પર્યાય જો એને પકડાઈ જાય ને તો સમ્યક દર્શનનો જન્મ થાય, એમ ગુરુદેવે કીધું છે. તો હવે એ પરિણામે પકડાતા નથી, પણ એને વિકલ્પાત્મક દશામાં પણ એટલું તો ખ્યાલમાં આવી જાય છે કે મારા પરિણામની સ્થિતિ અત્યારે શું ચાલે છે, એવો અંશે એને ખ્યાલમાં તો આવી જાય છે. શું પરની તો ચર્ચા આપણે કાંઈ કરતા નથી અહીંયા. પરિણામની ને દ્રવ્યની ચર્ચા છે. તો પરિણામ તો એને એક સમયના એમ તો એને પકડમાં આવે છે. ભલે અસંખ્ય સમયે ઉપયોગ પકડે એને, પણ એને પકડાય તો છે કે જો પૂર્વમાં હમણાં થોડીક વાર પહેલાં આવું પરિણામ થયું, આવું પરિણામ થયું, આવું પરિણામ થયું, આવું પરિણામ થયું, એમ તો એને ખ્યાલમાં આવે છે. તો પરિણામ તો પકડાય છે. તો એટલે અહીંયા આચાર્ય ભગવાને એમ લખ્યું છે કે તને ભૂતાર્થનો આશ્રય લેતા સમ્યક દર્શન થાય. એ ભૂતાર્થનો આશ્રય તારાથી ન લેવાનો હોય, કારણ કે ભૂતાર્થ સ્વભાવ તો અરૂપી છે, અવેદક છે, અકારક છે. એ તને દેખાતો નથી, એ તો વેદનથી પકડાય છે. પણ વેદન તો તારી પાસે છે નહીં અત્યારે. તો હવે પરિણામ તો દેખાય છે કે નહીં તને? તો કે આ પરિણામની તો ખ્યાલ આવે છે અત્યારે. અત્યારે રાગ ચાલુ છે, અત્યારે સાંભળવાનો રાગ ચાલે છે,
હમણાં અહીંથી છૂટશું એટલે બીજો રાગ ચાલુ થશે, હે પછી અહીંયાથી પાછા આહાર લેવા જશું તો ત્રીજો રાગ ચાલુ થશે, તો રાગનું પરિણામ તો ચાલુ જ છે, ચાલુ જ છે, ચાલુ જ. એ પકડાય છે ને, એ ખ્યાલમાં આવે છે એને કે આ અશુભ રાગ ચાલે છે કે શુભ રાગ ચાલે છે. શુદ્ધતા તો અત્યારે છે નહીં મિથ્યા દ્રષ્ટિને, એટલે એને તો અશુદ્ધતા ચાલુ જ છે. તો એ અશુદ્ધતા ખ્યાલમાં આવે છે કે નહીં? એને ખ્યાલમાં આવે જ, પકડાય છે ને. એ તો બધાને પકડાય છે. એ દૂર કરવા માટે તો બધા ભેગા થાય છે, હે શુદ્ધતા પ્રગટ કરવા માટે, અશુદ્ધતા દૂર કરવા માટેનો તો પ્રયાસ બધાનો ચાલે છે. તો એ અશુદ્ધતા જે પકડાય છે ને, ખ્યાલમાં આવે છે ને, તો અહીંયા એમ કહે છે કે એને તું છે ને, એને નિશ્ચયથી જો કે એ અશુદ્ધતા થવાની હતી એટલે જ થઈ છે, એમ કહે છે અહીંયા. એ પરિણામને ભૂતાર્થ નથી જાણતું તો સમ્યક દર્શન થશે, એમ કહે છે. અશુદ્ધતાને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય, અને શુદ્ધતાને અભૂતાર્થને જાણતા મિથ્યા દર્શનની ઉત્પત્તિ થાય. આમાં એમ કહેવા માંગે છે, શુદ્ધતા એટલે સંવર. સંવરને એમ જાણે કે આત્માથી થયો સંવર, એ અભૂતાર્થ નહીં થઈ ગઈ. તો કર્મના અનુદયથી સંવર થયો, અભૂતાર્થ નહીં થઈ ગઈ. ભૂતાર્થ નહીં એ જોતું. અત્યારે તો અશુદ્ધતા છે ને, તો અશુદ્ધતા ને ભૂતાર્થ નહીં જો. આમાં સ્વચ્છંદતાની ચર્ચા નથી હો, સમજી લેવું બધા. આ ગુરુદેવના માર્ગમાં તો કોઈ સ્વચ્છંદતાવાળા આવતા જ નથી, એને તો બધી ખબર હોય બધી. પણ જોવાની દ્રષ્ટિ કેવી રીતે કેળવવી, જોવાનું જ્ઞાન કેવી રીતે કેળવવું, એને જોવું કેવી રીતે પરિણામને. અરે અહીંયા એમ કહે છે કે પરિણામને જોતા સમ્યક દર્શન થાય, એમ કહે છે. એટલે પરિણામ ઉપર દ્રષ્ટિ રાખે તો સમ્યક દર્શન થાય એમ નથી કહેતા, પણ એમ કે પરિણામને તું સત જોવા માંડ, પરિણામને તું થવા યોગ્ય થાય છે એમ જો, પરિણામને તું નિરપેક્ષ જો, પરિણામને તું એમ જો કે ત્રિકાળી દ્રવ્યથી નથી થતા અને કર્મના અનુદયથી કે ઉદયથી કે અભાવથી નથી થતા, એમ જો તો તારી દ્રષ્ટિ ત્યાંથી વ્યાવૃત થઈ જશે. પરિણામ તને દ્રષ્ટિમાં આવશે જ નહીં, તને ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિમાં આવી જશે. કારણ કે તને ખબર પડી ગઈ કે જેવા થવાના હતા એવા જ થયા છે, જેવા થવાના હતા એવા જ થવાના છે. મારું કર્તવ્ય એમાં કાંઈ છે જ નહીં, મારો પુરુષાર્થ એમાં કાંઈ ચાલતો જ નથી. અનાદિથી હું પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ કરું છું, પણ હું તો હારી ગયેલો છું. કોઈ પર્યાય ફરતી જ નથી મારાથી. કેટલા કાળથી જીવ પ્રયત્ન કરે છે કે મને હવે, પહેલાં તો બાહ્ય પર્યાયની ચર્ચા કરો તો એમ કે મને મનુષ્ય સિવાય કોઈ પર્યાય ન આવે ને તો સારું, કે મારો મોક્ષ થઈ જાય જલ્દી. હે મનુષ્ય ગતિ મળે તો સારું એમ. સ્વર્ગની ગતિમાં હું દેવ તો ઘણી વાર થયો, પણ ત્યાં કાંઈ મને સુખ બુખ દેખાણું નહીં. તિર્યંત નરકનો તો આપણે કાંઈ ચર્ચા છે નહીં. હવે એક જ ગતિ રહી છે, મનુષ્ય ગતિ, કારણ કે મોક્ષ ત્યાંથી થાય છે. હવે એ વારંવાર જો એ જ ગતિ મળે ને તો એ સતત 8 વાર તો મળે છે મનુષ્ય ગતિ. તો કે જો મને કન્ટિન્યુઅસ મળી રહે ને તો આ સંસ્કાર મારા છે ને એ ક્યારેય જાશે નહીં આ મનુષ્યમાંથી. અને આના પછી મનુષ્ય ગતિ મળે, એના પછી મળે, તો 2, 3, 4 વાર મળીને તો હું પામવાનો તો ખરો જ. એ પર્યાયના સંસ્કાર છે એના અનાદિના. હમણાં સંસ્કારની વાત બહુ આવે છે સમાજતંત્રમાં, એને સંસ્કાર પડી ગયા છે એવા. આ જોઈ છે, આ જોઈ છે, આ જોઈ છે, આ જોઈ છે, આ જોઈ છે. એનો મતલબ કે આત્મા નથી જોતો, ગતિની ભાવના છે. હજી ફેરવવાનો પ્રયાસ કરે છે કે આ ગતિ મળે, આ ગતિ મળે, આ ગતિ મળે. પછી ત્યાંથી ગતિથી છૂટે તો એમ પ્રયત્ન કરે કે હવે સમ્યક દર્શન જલ્દી થઈ જાય, એવી પર્યાય મને થઈ જાય ને તો સારું. એ પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ કરે છે મિથ્યા દર્શનની. મિથ્યા દર્શનને ફેરવીને સમ્યક દર્શન પ્રગટ કરવાના પુરુષાર્થે ચડે છે. પુરુષાર્થમાં ભાવના કેવી છે એના ઉપર પુરુષાર્થ નિર્ભર છે. એની ભાવના દ્રવ્યની હોવી જોઈએ, એની ભાવના આત્મા જોઈ છે એવી જોઈએ, સમ્યક દર્શન જોઈ છે એવી ન હોવી જોઈએ. ભાવના આત્માને જોવો છે કે હું આત્મા છું એમ, તો સમ્યક દર્શન તો થાય જ છે. એ ભાવનાની કિંમત છે આમાં. કદી પણ કોઈ મિથ્યા દર્શનની પર્યાય સમ્યક દર્શનને રોકી શકતી નથી. કોઈ મિથ્યા દર્શનની પર્યાય સમ્યક દર્શનને નથી રોકી શકતી. કે હવે તો એવું સાંભળ્યું છે કે મિથ્યા દર્શનના અભાવપૂર્વક જ સમ્યક દર્શન થાય, તો રોકાણું છે સમ્યક દર્શન તો મિથ્યા દર્શન છે એટલે જ ને. એનું નામ જ સાપેક્ષતા છે. નિરપેક્ષ જો તું પર્યાયને, મિથ્યા દર્શન છે એટલે સમ્યક દર્શન પ્રગટ નથી થતું, તું સાપેક્ષમાં ચાલ્યો ગયો છો ભાઈ.
મિથ્યા દર્શન અટકાવે છે સમ્યક દર્શનને. મિથ્યા દર્શનની પર્યાયને કારણે સમ્યક દર્શન અટકે છે એવું સ્વરૂપ જ નથી. જોવાની દ્રષ્ટિ ફેરવી નાખ. મિથ્યા દર્શન હોય કે સમ્યક દર્શન હોય, હું તો એવો ને એવો છું. હું તો ત્રિકાળ જ્ઞાનાનંદ સ્વભાવી પરમાત્મા છું. હું તો ધ્રુવ પરમાત્મા છું. હું તો અખંડ વસ્તુ છું. મારામાં પર્યાયનો જ સર્વથા અભાવ છે. એવી શુદ્ધ વસ્તુ રહી ગઈ છે. એમ એને જોવાનો પ્રયત્ન કર. અને જો પર્યાયને તો એને નિરપેક્ષ જો, એને સાપેક્ષ જોમાં. મારાથી થાય છે એમ જોમાં. પરંપરા એ મારા કારણે થશે એમ પણ જોમાં. અત્યારે ભલે નથી થતી, મારો પુરુષાર્થ ઓછો પડે છે, પણ હમણાં હું પુરુષાર્થ ઉપાડીશ ને તો એક કાળ તો એવો આવશે કે એ પર્યાય થઈ જશે. એને ભાવના જ છે ને આખી પર્યાય દ્રષ્ટિ ઉપર નિર્ભર રહેલી છે એની. એને સતપણે જોતા આવડ્યું નથી. એને નિરપેક્ષ જોતા નથી આવડ્યું. એને એના સ્વકાળે થાય છે, એના સટકારકના પરિણમનથી થાય છે, એની યોગ્યતા શક્તિથી પર્યાયનું પરિણમન થાય છે. એમ એને જોવાનો પુરુષાર્થ જીવે કર્યો જ નથી. એટલે આચાર્ય ભગવાન આમાં લખે છે કે જીવાદી નવ તત્વને, જેટલા જીવાદીના નવ તત્વ છે એ બધાને ભૂતાર્થને જાણે સમ્યક દર્શન જ છે. સમ્યક દર્શન થાશે એમ નથી લખ્યું આમાં. ભૂતાર્થ નયે જાણે સમ્યક દર્શન જ છે. પર્યાયને જાણે છે ભૂતાર્થ નયે, એ સમયે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે. જેવો પર્યાયને ભૂતાર્થ નયે જાણે છે તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે. આને જાણે એટલે દ્રવ્ય દ્રષ્ટિ ઉપર જાય છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે એમ નથી, એક સમયમાં છે. જે સમયે એમ કે પરિણામ છે એ સત છે, એ જ સમયે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે. ભૂતાર્થને જાણે એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે એવું છે નહીં ખરેખર. આમાં એમ લખે છે જીવાદી નવતત્વને ભૂતાર્થને જાણે સમ્યક દર્શન જ છે. થશે એમ નથી લખતા આમાં. તાળભેદ નથી ત્યાં. જે સમયે એમ કે હું નિરપેક્ષ છું, હું નિરપેક્ષ છે, પર્યાય નિરપેક્ષ છે, પર્યાય નિરપેક્ષ છે, એટલે બીજે સમયે સમ્યક દર્શન થશે એમ નથી કહેવા માંગતા આમાં. અને જે સમયે દ્રષ્ટિમાં ધ્રુવ છે એ જ સમયે ખરેખર એને ખ્યાલ આવે છે કે આ પરિણામ છે ને એ નિરપેક્ષ છે. અને એ પરિણામ નિરપેક્ષ છે એ શુદ્ધ નહીંથી જોયું, એ જ સમયે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે. દ્રષ્ટિ અને જ્ઞાન બે એક સાથે કામ કરે છે, આગળ પાછળ નથી કાંઈ. જ્ઞાનમાં શુદ્ધ નહીંથી પરિણામનો ખ્યાલ આવ્યો કે નિરપેક્ષ છે, એ જ સમયે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જ હોય છે. એનું નામ જીવાદી નવ તત્વને ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન જ છે. એટલે આમાં કહેવાય એમ માગે છે કે તું પરિણામને પણ કોઈના કરવાથી થાય છે એમ જોમાં. જોવાનું પૂર્વે ચાલ્યું હોય તો હવે એ જોવાનું બંધ કરી દે. હવે એને નિરપેક્ષ જો, હવે એને સત તરીકે જો, હવે એને એના સટકારકથી થાય છે એમ જો, એની પરિણામ શક્તિથી પરિણામ થાય છે એમ જો. દ્રવ્યની શક્તિથી પરિણામ નથી થતા અને કર્મની શક્તિથી પણ પરિણામ નથી થતા. પરિણામ શક્તિથી પરિણામ થાય છે. એ એનો પરિણામનો સ્વભાવ છે થવાનો. પરિણામને પરિણામના સ્વભાવથી જોઈ લેતું. પરિણામને દ્રવ્યથી જોમાં, પર્યાયને કર્મથી જોમાં. પરિણામને પરિણામના સ્વભાવથી જો કે થવાના હતા એ જ થયા છે, થવા યોગ્ય થાય છે. હું એનો કરનાર નથી, નિશ્ચયથી હું એનો જાણનાર નથી. બસ એ થવા યોગ થાય છે એવો મને ખ્યાલ છે. એ થયા, થવા યોગ થયા, એનો મતલબ જ એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે. એને ખ્યાલમાં આવી ગયા છે. એટલે પરિણામ ઉપર દ્રષ્ટિ જાતી જ નથી. જેને એમ બેસી જાય, કોઈ પણ પરિણામ હોય ને, પરિણામ એ પરિણામ ધારો કે અશુદ્ધ થાય, થયા જ કર્યા અશુદ્ધ. પછી કોઈ એવો સ્વકાળ આવતા એ પરિણામ શુદ્ધ પ્રગટ થઈ ગયા, શુદ્ધ પ્રગટ થઈ ગયા. તો એવી શુદ્ધ પરિણામ અને શુદ્ધ દ્રવ્ય એની જુદાઈ હોય ત્યારે, એની હોય જુદાઈ ત્યારે હોય કે એકમેકતા હોય, પછી એને ભેદ ભાસે ત્યારે. તો પછી પરિણામને જોવાનું રહ્યું જ ક્યાં? પછી એ તો દ્રવ્ય જ છે, એ તો ભેદ છે જ નહીં ત્યાં.
કયું પર્યાય ને કયું દ્રવ્ય? કાંઈ છે જ નહીં. અહીંયા તો એકલો અખંડ વસ્તુ છે, ત્રિકાળ છે, શાશ્વત છે. તો કે અમે એવું સાંભળ્યું છે કે ધ્યેય છે એક ને એક જ્ઞેય છે. એમ કે ભાઈ ગુરુદેવે તો એમય કીધું છે કે કેવળ જ્ઞાનની પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. શું કીધું છે? કેવળ જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યને સ્પર્શતી નથી. ત્રિકાળી દ્રવ્ય કેવળ જ્ઞાનની પર્યાયને સ્પર્શતું નથી. અમે તો એવું સાંભળ્યું જ ગુરુદેવ પાસે કે એ દ્રવ્યની અપેક્ષાએ બધી ચર્ચા છે કે દ્રવ્ય પર્યાયમાં જાતું નથી, પર્યાય દ્રવ્યમાં આવતી નથી. પણ જ્યારે અનુભૂતિની ચર્ચા હોય, અનુભવની વાત ચાલતી હોય, અનુભવનો સ્વાદ આવતો હોય, ત્યારે કોઈ દ્રવ્ય પર્યાયની જુદાઈ હોય ને તો સ્વાદ જ ન આવે. એવો ભેદ રહીએ ને તો ભેદન જ ન થાય. તો પછી ત્યાં સમ્યક દર્શન જ છે. જીવાદી નવતત્વને ભૂતાર્થથી જાણે સમ્યક દર્શન જ છે. ત્યાં પરિણામ જ ક્યાં છે? પણ ત્યાં એ તો એકલું દ્રવ્ય જ છે. દ્રવ્યને પરિણામ જોવે છે એવું છે અહીંયા? પરિણામ એમ કહે છે કે હું દ્રવ્ય છું એમ છે અહીંયા? પરિણામ દ્રવ્યનું લક્ષ કરીને એમ કહે છે કે હું દ્રવ્યનું લક્ષ કરું છું એવું છે ત્યાં? ત્યાં તો એકલો આનંદ 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 ને રસ કંદ ને ત્રિકાળી દ્રવ્ય સિવાય કાંઈ છે જ નહીં અહીંયા. પછી અહીંયા કોણ દ્રવ્ય ને કોણ ગુણ ને કોણ પર્યાય ને કોણ નિર્વિકલ્પ ને કોણ વિકલ્પ ને એવું કાંઈ અહીંયા છે જ નહીં. એ તો જ્યાં સુધી વિકલ્પ છે, ભેદ છે, ભેદ વિકલ્પ ચાલે છે, ત્યાં સુધી વિકલ્પને વ્યાવૃત કરવા માટે બેની જુદાઈ કરીને સમજાવવામાં આવે છે. હવે અનુભૂતિના સમયે એવું છે. હવે અનુભૂતિમાંથી ચ્યુત થાય તો પાછો પર્યાય ભેદ ઊભો થાય છે. પાછી પર્યાયમાં સદુપયોગ આવે તો પાછો પર્યાય ભેદ વિલીન થઈ જાય છે. જેટલો ભેદ એટલો સંસાર અને જેટલો અભેદ એટલો મોક્ષ. સર્વાંગી સમજવાનો પ્રયત્ન કરવો કોઈ પણ વિષયને, જો સર્વાંગી આપણે સમજવાનો પ્રયત્ન ન કરીએ અને એક પક્ષથી વાત ચાલે તો ગોટાળો થવાનો બહુ મોટો સંભવ છે. આપણે જો ઘણા ટાઈમ પહેલાં આપણે વિષય એક લીધો હતો, હમણાં જયકુમારજી મને કહેતા હતા થોડીક વાર પહેલાં કે ભાઈ મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. આપણે મંગલાચરણમાં એ ગાથા બોલી છે, નિયમસારની 102મી ગાથા છે. હવે એમાં મારો સુશાશ્વત 5 મિનિટ વધારે લઉં છું, જરાક ટાઈમ છે હજી, વિષય જરા પૂરો થઈ જાય. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બરાબર? આ પહેલી લીટી પૂરી થઈ. એટલે એમાં શું કીધું કે મારો સુશાશ્વત સમ્યક પ્રકારે શાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. તો હવે એ સંયોગ લક્ષણ ભાવ છે. હવે એ સંયોગ લક્ષણ ભાવમાં આપણે શું લેવું? તો આપણે અહીંયા ઘણા ટાઈમ પહેલાં ચર્ચા લીધી હતી. તો સંયોગ લક્ષણ ભાવમાં સંયોગ તો કોને કહેવાય કે પર પદાર્થને સંયોગ કહેવાય. જે વસ્તુમાં ન હોય એને સંયોગ કહેવાય. પર્યાય વસ્તુમાં નથી તો પર્યાયને સંયોગ કહેવાય. કર્મ વસ્તુમાં નથી તો કર્મને સંયોગ કહેવાય. શરીર વસ્તુમાં નથી તો શરીરને સંયોગ કહેવાય. રાગ વસ્તુમાં નથી તો રાગને સંયોગ કહેવાય. બરાબર? હવે એ સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે, એ તો બરાબર જ છે, એમાં તો કંઈ પ્રશ્ન છે જ નહીં. 102ની ગાથામાં ગુરુદેવે પ્રવચનમાં આ રીતે લીધું છે કે ભાઈ સંયોગ લક્ષણ ભાવ એટલે કે ભાવ કર્મ લેવા કે દ્રવ્ય કર્મ લેવા કે રાગ લેવો કે પર વસ્તુ લેવી. હવે એ નહીં ગુરુદેવ, એ જ પુરુષ એ ગાથામાં એમ લે, પછી એ જ ગાથાનો રેફરન્સ પાછો બીજે આપે. સમાધિ તંત્રમાં જ આવ્યું હતું થોડાક ટાઈમ પહેલાં, ત્યારે જ આપણે એ વિષય લીધો હતો. એ સમાધિ તંત્રમાં ગુરુદેવે એ વાત કરી કે સંયોગ લક્ષણ એકલો જ્ઞાન દર્શનનો ઉપયોગ છે ને એટલો જ આત્માનું લક્ષણ છે, બાકીનું જે બધું છે ને એના લક્ષણ જ નથી. બાકીનું જેટલું છે એકલો જ્ઞાન દર્શન છે, જ્ઞાન દર્શન ગુણ છે કે જેને ઉપયોગ હોય છે, ત્રિકાળ ઉપયોગ અને વર્તમાન ઉપયોગ, એટલો જ જીવ છે. એના સિવાયના જેટલા લક્ષણ કહેવામાં આવ્યા છે એ કોઈ જીવ નથી, એમ ગુરુદેવે લીધું. એમાંય લીધું ને ઘણી વાર લે છે, એ તો બધાને ખબર હશે, નહીંતર આમાં આધારે હશે, એ તો આપણે આપશું. તો
તો ત્યાં એને સિદ્ધ એમ કરવું છે કે અહીં બીજા ગુણો છે, એ બીજા ગુણો જ્ઞાન દર્શન ગુણથી જુદા છે, એટલે એ સંયોગ છે એટલે આત્માની બહાર છે એમ નથી કેવું અહીંયા. પણ બીજા ગુણોથી જીવ આત્માની પ્રાપ્તિ નથી કરી શકતો. જ્ઞાન દર્શન ગુણ જ એક એવો ઉપયોગ લક્ષણ છે એમાં કે ત્યાંથી જ એનું દ્વાર ખુલે છે અંદર જવાનું. એટલે ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે બીજા બધા ગુણોને પણ તમે સંયોગ લક્ષણ ભાવમાં નાખો અને જ્ઞાન દર્શન ગુણને તમે તમારા સ્વભાવમાં રાખો અને ત્યાંથી તમે અંદર જાઓ. એનો અર્થ એવો નથી એમ કહેવામાં આવે તો કે કાંઈ ગુણો છે એ સંયોગ છે ને એ ગુણો દ્રવ્યમાં નથી બહાર રહી ગયા છે ને જ્ઞાન દર્શન ગુણ છે એટલો જ અભેદ આત્મા છે, બીજા ગુણો છે એ પર્યાયની જેમ સંયોગમાં છે, એમ નથી. ત્યારે આપણે ચર્ચામાં એમ લીધું હતું કે એ જે ગુણો જે બીજા છે એને સંયોગ કીધા, તો એ સંયોગ કહેવાનો આશય એમ છે કે એનું પરિણમન જે બારમાં છે એ પણ જ્ઞાન દર્શનનું પરિણમન છે ને એ ઉપયોગથી જુઓ તો અશુદ્ધ નથી. ઉપયોગથી તમે જુઓ ને તો જ્ઞાન દર્શન છે ને એ સ્વભાવ છે, એ અશુદ્ધતા નથી. એમાં એની પર્યાયમાં પણ એનું પર્યાયમાં ઉપયોગ લક્ષણ છે એ પણ અશુદ્ધતાવાળો નથી. અને બીજા ગુણો છે એનું પરિણમન છે એમાં અશુદ્ધતા છે. એ અપેક્ષાએ એને સંયોગ લક્ષણ એવી રીતે કહેવામાં આવે છે. બાકી એનો અર્થ એમ નથી કે ભાઈ અંદરમાં ગુણ છે એમાં બે વિભાગ પડી ગયા છે, એમ કે જ્ઞાન દર્શન ગુણ આમ જુદા રહીએ છે ગુણમાં અને બીજા ગુણો આમ જુદા પડી ગયા છે અને જ્ઞાન દર્શન ગુણ એ અભેદ છે આત્માથી, બીજા ગુણો એનાથી જુદા રહીએ છે, એમ નથી. આપણે તો શું છે ભાઈ કે દ્વાર ખુલે ક્યાંથી આત્માનું, તો કે જ્ઞાન દર્શન ઉપયોગથી જ ખુલે. એના સિવાય બીજા કોઈ ગુણોની તાકાત જ નથી આત્માનો અનુભવ કરી શકે. કોઈ ગુણોમાં શક્તિ જ નથી. ગુરુદેવે તો જ્ઞાન સિવાયના બીજા ગુણને અચેતન કીધા છે. અચેતન ગુણને પર્યાયને નહીં, ગુણને અચેતન કીધા છે, કારણ કે એનામાં જાણવાની શક્તિ નથી. એ અપેક્ષા એટલે અપેક્ષાવાળી વાત હોય છે બધી. જો અપેક્ષા ખ્યાલમાં ન આવી તો શું થાય કે ખબર હોય એને તો ખબર છે બધી, એ તો જનરલ ચર્ચા કરવા માટે પૂછતા હતા મને કે આમાં આની ચર્ચા લેવા જેવી છે, બીજું કાંઈ એનો આશય નથી. પણ કહેવાનો આશય શું છે કે સમજણની આમાં બહુ કિંમત છે. નહીંતર આમાં શું થાય કે કહેવામાં આવતું હોય કોઈક બીજી અપેક્ષાથી અને સમજણમાં બીજી અપેક્ષા આવી જાય, તો એમ થાય કે આ તો આમ કેમ હશે, આવું તો આવતું નથી શાસ્ત્રમાં કે ગુરુદેવે નથી કીધું. પણ ગુરુદેવની સ્ટાઇલ એક જુદા પ્રકારની છે. જોજો તમે કોઈ પણ મુખ્ય ગાથા એ ઘણીવાર આવતી હોય ને, તો મુખ્ય ગાથાનો વિષય જ ઘણીવાર મુખ્ય ગાથામાં ન આવ્યો હોય પણ એને છેડીને મૂકી દીધો હોય ગુરુદેવે, અને એ જ ગાથાનો અર્થ જ્યારે બીજી ગાથા કોઈક ચાલતી હોય ને ત્યારે એટલું જોરશોરથી એનું પ્રતિપાદન ગુરુદેવ કરે કે આપણને આશ્ચર્ય થાય કે આમાં ગુરુદેવે જ્યારે આ ગાથા ચાલી ત્યારે તો આ ભાવ લીધો નહોતો. એટલે કહેવાનો આશય શું છે કે ગાથા પ્રમાણે જ્ઞાનીના ભાવ નથી ચાલતા. જ્ઞાનીના ભાવ એની અંદરની રમણતા અનુસાર ચાલતા હોય છે. ગાથા ગમે તે હોય, ગાથા અરે સંબંધ નથી જ્ઞાનીને, છતાં ગાથાના અર્થ જેમ હોય એમ જ થતા હોય, પણ એને ગાથા સાથે એવો નૈમિતિક સંબંધ છે તે એનું ક્ષણિક ઉપાદાન છે, એથી કામ થાય છે, એની યોગ્યતા અનુસાર પરિણમન થાય છે. એ તો સ્વને જોઈને બોલે છે, એટલે સ્વને જોઈને એમાં કેલી કરતા હોય ત્યારે શું ભાવ આવી જાય એની ભાષામાં, એ તો એ ગાથા ચાલતી ન હોય. ઘણી વાર તો ગાથા આશ્રવની ચાલતી હોય ને એમાં એ મોક્ષની પર્યાયની ચર્ચા કરે ગુરુદેવ. આશ્રવની ગાથા ચાલતી હોય, પુનપાપના ભાવથી રહિત આત્મા કેવો છે તે પુનપાપના ભાવની ચર્ચા કરવાની, ભલે પુનપાપથી આત્મા રહિત છે એની ચર્ચા ગુરુદેવમાં આવી જાય. એટલે આ તો ભાવ અનુસાર કાર્ય છે, ભાવથી કામ થાય છે હંમેશા. એટલે ભાવ કેવી રીતે રહેલો છે, ભાવને કેવી રીતે પકડવો, ભાવમાં નિરપેક્ષતા શું છે, ભાવમાં સાપેક્ષતા શું છે. સાપેક્ષતાનું જ્ઞાન હોવું જરૂરી છે, નિરપેક્ષતાનું શ્રદ્ધાન હોવું એટલું જ જરૂરી છે. બે એક સાથે જ્ઞાન શ્રદ્ધાન ચાલે છે. એમાં ક્યાંય જો આગા પાછું થયું જ્ઞાન શ્રદ્ધાનમાં તો વિકલ્પ છે. એક સાથે જ્ઞાન શ્રદ્ધાન ચાલે તો નિર્વિકલ્પતા આવે છે. જ્ઞાન શ્રદ્ધાન જો આગળ પાછળ થયા તો વિકલ્પની ભૂમિકા ચાલુ થાય છે. એવી આ માર્ગ, એવો માર્ગ છે આ. અને એવું આ સ્પષ્ટીકરણ આમાં તો એટલું બધું સરસ છે. આ જીવાદી નવતત્વને ભૂતાર્થને એ જાણતા સમ્યક દર્શન જ છે. હવે પછી બીજું આવશે એમાં તીર્થની પ્રવૃત્તિ અર્થે વ્યવહાર માર્ગ ને નિશ્ચય માર્ગ શું ને તીર્થની પ્રવૃત્તિ કોને કહેવાય ને તીર્થની પ્રવૃત્તિમાં કેવી રીતે આપણે સમજવું ને એ બધું આમાં સ્પષ્ટીકરણ ગુરુદેવે તો ઘણું કર્યું છે. આપણી યોગ્યતા અનુસાર આપણે સ્પષ્ટીકરણ કરશું
અને જેને વિશેષ સમજવાનો ભાવ હોય આ પ્રવચનો સાંભળે 13મી ગાથાના ગુરુદેવના. અને લાલચંદભાઈનું પુસ્તક છે એક આત્મજ્યોતિ, એ ખાસ વાંચે. એમાં છે ને ઘણું રહસ્ય ખોયલું છે એમણે. આ ભૂતાર્થ નહીંથી નવતત્વને જાણે સમ્યક દર્શન જ છે એ વિષય એણે એમાં વિશેષપણે લીધો છે. ખાસ ગુરુદેવે આમાં લીધું છે, પણ ગુરુદેવે આમાં યોગ્યતાથી બધી ચર્ચા લીધી છે. આ બધા નવતત્વની ચર્ચા છે ને એ યોગ્યતા એટલે નિરપેક્ષતા, નિરપેક્ષતા એટલે સત એટલે એનું સટકારકથી પરિણમન થવા યોગ્ય થાય છે બધું. વિકારી થવા યોગને કરનાર એ બધું હમણાં આવશે આમાં ધીમે ધીમે. આપણે તો બધું આખી ગાથા વ્યવસ્થિત લેવી છે. આ અત્યારે પહેલી લીટીનો આપણે અર્થ ચાલ્યો, હવે એના પછી આપણે આગળ ચલાવશું. આ ગાથાનો મર્મ સમજી સર્વભવે જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના.